નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વડોદરા શહેરની જે રોડોની હાલત છે એ જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે. કેમ કે વારંવાર આ વિસ્તારના જે લોકો છે, અહીંના નગરસેવકોને કહેવામાં આવ્યું છે, છતાં પણ આ તમામ જે ખાડાઓ પડી ગયા છે વારંવાર કહેવામાં આવે છે, છતાં પણ આ વિસ્તારના જે નગરસેવક છે, અધિકારીઓ છે, એમને રોડ બનાવવાનું કહેવામાં આવે છે, પણ રોડ નથી બનાવતા. ફતેગંજ વિસ્તાર છે, મેઇન રોડ છે, ફતેગંજ મેઇન રોડ વિસ્તાર, અને ત્યાં આગળ છેલ્લા કેટલાક ટાઈમથી ખાડા પડી ગયા છે. મોટા મોટા અહીંયા આગળ ખાડા ખોદવામાં આવ્યા હતા, પણ જ્યારે પણ અહીંના સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા રોડ બનાવવામાં આવે તો અહીંયા આ છારું નાખીને આ લોકો જતા રહે છે. આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે છારું નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હવે અડધી 1 કલાકના વરસાદમાં આ બધું છારું ગાયબ થઈ જશે. અહીંયા રોડની જરૂર છે. શું કહેશો? અહીંના સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? છેલ્લા વરસાદ જ્યારથી ચાલુ થયો એ પહેલા તો ડ્રેનેજ લાઈન ખોદેલી, તે વખતે હેરાન કર્યા. આખા રોડની પથારી ભરાઈ દીધી છે. પેટ્રોલ પંપથી લઈને નરહરી બુલ સર્કલ સુધીની આ હાલત છે. અને અહીંયાથી વારંવાર કમિશનર સાહેબ પોતે પણ જાય છે, એમની ગાડી રોકાઈ પણ જાય છે ટ્રાફિકમાં, તો પણ એમની બી આંખો નથી ખુલતી. તો મારે તો કોની પાસે જવું? નરેન્દ્ર મોદી સાહેબને એના માટે મારે ફરિયાદ કરવાની. વારંવાર કહેવાય છતાં આ લોકોને કહીએ છીએ તમે રોડ કરાવો, તો કે કોર્પોરેશનવાળા એવું કહે છે કે આ પ્રોજેક્ટ શાખામાં આવે. પ્રોજેક્ટ શાખાવાળાને પૂછીએ છીએ તો કે અમે આ છારું નાખીને જતા રહે છે વારે વારે. આવું છારું નાખવાથી શું રોડ સારો રહેવાનો છે? 10 મિનિટના વરસાદમાં આ છારું ધોવાઈ જાય છે, પાછા જે છે તે હાલત હોય છે. અને વારંવાર અહીંયા એક્સિડન્ટો થાય છે, લોકો પડી જાય છે. આના માટે કોણ જવાબદાર? તંત્રને અમે વારંવાર ફરિયાદો કરીએ છીએ. વોર્ડ ઓફિસ 2 કિલોમીટરના અંતરે બી નથી, 500 મીટરે વોર્ડ ઓફિસ છે. વોર્ડ અધિકારીઓ અહીંયાથી ફરે છે, એમને બી નથી દેખાતું આ બધું. શું કરવાનું અમારે આના માટે? અમે કોર્પોરેટરોને રજૂઆત કરી, કોર્પોરેટરોએ ઉપર રજૂઆત કરી, પણ આનું નિરાકરણ આવતું જ નથી. એનો મતલબ શું? ઇલેક્શન આવી રહ્યો છે, હવે શું નિર્ણય લેશો તમે? વોટ આપવાના? વોટ તો અમે મોદીજીને આપીએ જ છે પેટ ભરીને, પણ એનો મતલબ શું? મોદીજીએ આના માટે રજૂઆત કરવાની અમારે? આ નાની નાની વસ્તુ માટે મોદીજીને લેટર લખવાના? શું અહીંના અધિકારીઓ, અહીંના ધારાસભ્યો, અહીંના કોર્પોરેશનોને કોઈ ગાંઠતું જ નથી અધિકારી? આ પ્રોજેક્ટ શાખા જેને સોંપ્યું છે એ જવાબદાર વ્યક્તિ કેમ આવતો નથી ને ઉભો રહીને કરાવતો નથી? પ્રોજેક્ટ કરતા હતા ત્યારે તો બધાને કે અમે રોડ સરસ કરી આપીશું, આ કરી આપીશું. શું ડ્રેનેજ બની ગઈ એટલે રસ્તો ફતેગંજ સુધરી ગયું? ફતેગંજની વાટ લગાડી દીધી છે આ લોકોએ. ઇલેક્શન આવી રહ્યું છે, આવનાર દિવસમાં કોર્પોરેશનનું શું રોલ રહેશે તમારું? રોલમાં આ જ રહેશે કે આ લોકો જ્યાં સુધી આ સારું નહીં કરે. હવે તો તહેવાર આવી રહ્યા છે, ગણપતિ આવવાના છે, મોહરમ ચાલુ થઈ ગયું છે. ગણપતિ મોહરમ, અમારા ગણપતિના મૂર્તિ લાવવાની કેવી રીતે? મૂર્તિઓ ખંડિત થશે, તાજિયામાં મોહરમમાં લોકો નીકળશે, અહીંયા જુલુસ ફરે છે. શું કરવાનું અમારે? ફતેગંજની હાલત પેલા વિધવા જેવી હાલત કરી નાખી છે, જેનો કોઈ ધણી જ નહીં રહ્યો. હવે શું કરવાનું અમારે? વોટ તમે જ આલો છો ને બધાને? વોટ આપીએ એટલે અમે ભૂલ કરીએ છીએ? વોટ તો અમે આપીએ જ ને, અમારો અધિકાર છે. વોટ નહીં આપીએ તો અમને ઘરમાં આવા નેતાઓ નહીં આપવાનું જે કામ ના કરે. પણ એને નહીં આપીએ તો બી એ જ જીતવાનો છે, એને આપવું જ પડે અમારે આંખ મીચીને. હવે સામે કોઈ પક્ષ જ નથી રહ્યો, બીજેપી સિવાય કોઈની પાસે એ જ નથી રહ્યું. બીજું કોઈ હોય તો એને આપીએ, એ જીતવાનો નથી. એને આપીને અમારો વોટ કેમ બગાડીએ? અને મોદીજી પર અમને આશા છે કે એ કરશે, પણ મોદીજીના નીચેના માણસો જ અહીંયા ખરાબ છે, તો શું કરીશું? વડોદરાની તો વાટ લગાડી દીધી છે. ફતેગંજ ખાલી નહીં, આખા વડોદરામાં ઠેર ઠેર ખોદીને મૂકી દીધું છે. વરસાદની સિઝનમાં ખોદકામ કરવાની શી જરૂર છે? સાચી વાત છે દર્શક મિત્રો, વરસાદની સિઝન તકલીફ પડતી હશે જો આ બાઇક જઈ રહ્યા છે લઈને, અને આવામાં છારા નાખવાનું કામ થઈ રહ્યું છે. અને જે રીતે મોટા મોટા દાવા કરવામાં હા 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 થર્ડ ક્વોલિટીનો માલ, એટલે ખરાબ માલ છે આ? હા, અચ્છા. આ પ્રોજેક્ટ ઓફિસર છે? હા, તો ભાઈ કામ તમે અહીંયા કામ કરવા આવ્યા છો? અહીંયા આવો.
આ કેવું માલ નાખી રહ્યા છો? હમણાં બે અડધા કલાકના વરસાદમાં તો આ બધું ગાયબ થઈ જશે. હે સાહેબ બોલો. હે પ્રોજેક્ટ મેનેજરને લાઈન પર લો. હા હા ભાઈ, આનો જવાબ કોણ આલશે? મને તો દેખો કામ કરવા મોકલે છે, મેં કામ કરું. એવું? હા. પણ આવો માલ નાખવાનું? તો આ વેટરીક છે જે રોડમાં છે ને તે આજ વખત. બટ અહીં તો અહીંના એ લોકો એવું કે છે કે ડામરનું અમે કીધું છે, છતાં પણ ડામર નાખવા નહીં આવતા એ લોકો. દેખો હાલ આ વરસાદ પડે છે. વરસાદ હમણાં પડ્યો લાવે. બે હમણાં દિવસ. પડે. બે દિવસથી. આ હમણાં વરસાદ એ પહેલા રોડ બનાવવાનું કીધું તો કે ના અમને તો પેચ વર્ક જ કીધું છે. તમારા જ અધિકારી કહેતા હતા. તો પ્રોજેક્ટમાં જે હોય તે જ કરે ને. તો પ્રોજેક્ટ વાળા કઈ છે બોલાવો. સાહેબ કઈ ગયા તમારા? સવાલ એ છે દર્શક મિત્રો કે ખોબા ભરીને વોટ આપવામાં આવે છે, નેતાઓને જીતાડવામાં આવે છે, અધિકારીઓના પેટના પાણી હલતા નથી અને અહીંયા કમરના મણકા બેન્ડ થઈ જાય છે. એવા ખાડા હાલ અત્યારે ફતેગંજ મેઇન રોડ પર પડી ગયા છે. છેલ્લા કેટલાક ટાઈમથી આ લોકોએ રજૂઆત કરી છે, છતાં પણ એસીમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને આ ખાડા જોઈ લો કેવા ખાડા થઈ ગયા છે કે લોકોની કમર પણ બેન્ડ થઈ જાય એવા ખાડાઓ અહીંયા આગળ થઈ ગયા છે. સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ અધિકારી અને નેતાના કાન સુધી કેમ વાત પહોંચતી નથી? આ સવાલ છે. આવનાર ઇલેક્શનમાં જે કામ કરે એને જ વોટ આપવાના છે અને જે રીતે હાલ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એકવાર નહીં વારંવાર અહીંના સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 થી 6 વાર આ લોકો આ રોડ આ છારું નાખી ગયા છે અને વરસાદ પડે છે એટલે ધોવાઈ જાય છે. પાછી રજૂઆત કરીએ, પાછું છારું નાખી જાય છે. આનો કોઈ મતલબ જ નથી. આના કરતા ખાડા કરીને રોડ બંધ કરી દો ને પરમેનન્ટ. પહેલા 6 મહિના વર્ષ બંધ રાખ્યો એ રીતે રોડ બંધ રાખીને વ્યવસ્થિત રોડ બનાવી દો. અમે બી ટેક્સ ભરીએ છીએ, અમે બી પૈસા આપીએ છીએ. રોડ પર કઈ કરીએ તો નાટક કરે છે અને આવામાં આ તમારાથી કશું સારું થતું નથી. સવાલ એ છે દર્શક મિત્રો કે જે રીતે હાલ આ છારા નાખવામાં આવ્યું છે, હવે છારો અડધી 1 કલાકના વરસાદમાં આ છારા પણ ગાયબ થઈ જશે, જેવી રીતે અધિકારીઓ ઓફિસથી ગાયબ થઈ જાય છે. સવાલ ઘણા બધા છે, મારા મનમાં છે, તમારા મનમાં છે કે આવનાર જે ઇલેક્શન છે એમાં આપ શું નિર્ણય લેશો, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કમેન્ટમાં જરૂરથી અમને જણાવજો કે આ ફતેગંજ નહીં, વડોદરાના ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યાં વડોદરાને ખડોદરા બનાવવામાં કંઈક ને કંઈક અધિકારી અને નેતાઓનું પણ જવાબદારી બની જાય છે. જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હું આશા રાખું કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ જાગે અને જે વિસ્તારના જે લોકો છે, જે એમની સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ આવે. આવનાર ઇલેક્શન છે વડોદરા કોર્પોરેશનમાં અને એ કોર્પોરેશનના ઇલેક્શનમાં હવે લોકો જાગૃત નહીં થાય તો પછી તમે ખાડામાં જ રહેજો.